હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જે ચર્ચા કરવાની છે એક આઈપીઓ ઇન્ટરનેશનલ જેમોલોજી ઇન્સ્ટિટ્યૂટની ચર્ચા કરીશું અને એની કેટલીક ડિટેલ જોઈશું. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સબ રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો એપ્લાય કરવું કે ના કરવું એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો અથવા તમારા પોતાના રિસર્ચથી કરશો. અહીંયા આપણે કોઈ એપ્લાય કરવું કે ન કરવું એ માટેની ચર્ચા નથી કરવાના, ફક્ત એજ્યુકેશનલ પર્પઝથી આ કંપનીનો થોડો સ્ટડી કરવાના છીએ. તો નામ પ્રમાણે જ કંપનીની વાત કરીએ તો ઇન્ટરનેશનલી દરેક ઘણા બધા કન્ટ્રીમાં કંપનીની પ્રેઝન્ટ છે. જેમોલોજી ઉપરથી આવે છે એટલે જેમ્સ એન્ડ જ્વેલરી જે કહેવાય, એટલે રત્નો, મેઇનલી ડાયમંડ, એ સિવાયના બીજા પણ કેટલાક રત્નો આપણે યુઝ કરતા હોઈએ છીએ, જેની જ્વેલરી પહેરતા હોઈએ છીએ. આ બિઝનેસ કંપનીનો છે. કંપની મેઇન જે છે એ સર્ટિફિકેશનનું કામ કરે છે. આ બધા જે જેમ્સ અને જ્વેલરી હોય એનું ગ્રેડેશન કરવું, એના કલર ઉપરથી, એના કટ ઉપરથી, એની કેરેટ ઉપરથી ગ્રેડેશન કરે છે. એટલે આમ જોવા જઈએ મિત્રો તો સોનાના ઘરેણાં જે આપણે લેતા હોઈએ છીએ એમાં જેમ હોલમાર્ક એક એની ગુણવત્તાનું પ્રતીક હોય છે અને કેટલા કેરેટ છે બતાવતું હોય છે, એ રીતે જે ડાયમંડ છે, સેફાયર છે, રૂબી છે, એમરાલ્ડ છે, આ બધા જે રત્નો છે કે જે આપણે ઘરેણાની અંદર પહેરતા હોય, જેને પ્રેશિયસ સ્ટોન કહેવાય, એ બધાનું ગ્રેડિંગ કરે છે. એટલે એનું સર્ટિફિકેશન આપે છે. એની પ્યોરિટી માટે, એની ક્વોલિટી માટેનું સર્ટિફિકેટ જે કહેવાય એ આ કંપની આપે છે. જૂની કંપની છે. 1975માં એન્ટવર્પમાં, બેલ્જિયમ, કે જેને આપણે હીરા માટેનું મેઇન સ્થળ કહી શકાય, જેનું જન્મસ્થાન કહી શકાય, અને આજની તારીખે પણ આખી દુનિયામાં હીરા માટેનું સૌથી વધારે પ્રચલિત સેન્ટર હોય તો એ બેલ્જિયમ જ છે. ઇન્ડિયામાં પણ આમ જોવા જઈએ તો ઇન્ટરનેશનલ લેવલે આપણું કટિંગ માટે કે પોલિશિંગ માટે પણ ઇન્ડિયાનું પણ ખૂબ સારું એવું નામ છે. તો આ કંપની મેઇનલી સર્ટિફિકેશનનું કામ કરતી કંપની છે. પ્રમોટર્સ સારા છે. પ્રમોટર્સ માટે એવું કહી શકાય કે આમ જોવા જઈએ તો વીપી ફર્મ છે, પી ફર્મ જેને કહેવાય, એ બ્લેકસ્ટોન જે છે એના પ્રમોટર છે. 100% ઇક્વિટી જે છે બ્લેકસ્ટોન પાસે છે. અને હવે એમાંથી જે કોઈ ઇસ્યુ આવે છે એ બ્લેકસ્ટોન પોતાનો હિસ્સો માર્કેટમાં વેચે છે. કંપનીના પ્રોસ્પેક્ટસમાં બે વસ્તુ જુદી જુદી છે, થોડું ફ્રેશ ઇસ્યુ અને ઓફર ફોર સેલ. પણ ફ્રેશ ઇસ્યુના જે પૈસા આવવાના છે એ મેં થોડું જ ઘણું તપાસ કરી તો ખબર પડી કે જે ફ્રેશ ઇસ્યુના પૈસા આવવાના છે એ કંપની એક્વેઝિશન કરવાની છે. એક્વેઝિશન કઈ કરશે તો એક કંઈક બેલ્જિયમની જ કોઈ જેની સબસિડિયરી છે એનું, અને બીજી કોઈ નોર્થ વેસ્ટ સાઇડની જો કોઈ કંપની, એટલે બે બહારની ફોરેનની જે કંપનીઓ છે એનું એક્વેઝિશન આ ફ્રેશ ઇસ્યુમાંથી કરવાની છે. અને એ બંને કંપનીઓ પણ આની સબસિડિયરી છે. એટલે અલ્ટિમેટલી જોવા જઈએ તો પૈસા તો બધા બ્લેકસ્ટોન પાસે જ બધા ઇસ્યુના જવાના છે. એટલે પ્રેક્ટિકલી તો ખરેખર આખો જે આઈપીઓ છે એને તમે ઓફર ફોર સેલ ગણી શકો. આ રીતે જ તમારે ગણતરી રાખવાની રહે છે. પણ છતાંય આપણને ખબર છે કે બ્લેકસ્ટોન જે છે એ બહુ મોટી પી ફર્મ છે અને ઘણી બધી નાની કંપનીઓ શરૂ થતી હોય ત્યારે એમાં રોકાણ કરતી હોય છે. બ્લેકસ્ટોન બેક ઘણી બધી કંપનીઓ બજારમાં લિસ્ટિંગ છે અને એમનું કામ જ જે છે એ કંપની શરૂઆતના તબક્કે એ લોકો રોકાણ કરે અને પ્રમાણમાં વર્કિંગ સુધરે કે થોડું વેલ્યુએશન્સને એવું અપ થાય પછી કંપની એમાંથી એક્ઝિટ કરતી હોય છે. એટલે આમ એટલો મોટો નેગેટિવ પોઈન્ટ નથી. કોઈ પર્સનલ પ્રમોટર હોય, પોતે ઊભી કરેલી કંપની હોય તો વસ્તુ જુદી છે. જ્યારે આ કંપની તો રોકાણ કરવાના હેતુથી અને સમય આવે એમાંથી નીકળી જતી હોય છે. એટલે આ વસ્તુ થઈ ઇસ્યુની સાઇઝ જે છે એ પ્રમાણમાં ઠીક કહી શકાય. પણ રિટેલર કોટા જે છે એ થોડો ઓછો છે. આ કંપનીમાં 10% રિટેલર કોટા છે. આમે આ ટાઈપની જે કંપનીઓ હોય મોસ્ટલી એમાં ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એને વધારે રસ પડતો હોય છે. ઇન્સ્ટિટ્યુશન્સનું પણ જે એન્કર બુક કહેવાય એ પણ પ્રમાણમાં સારી હોવી જોઈએ. હજી મેં એના પર નજર નથી કરી. પણ આ બધી જ કંપનીઓમાં ખાસ કરીને સર્ટિફિકેશન હોય કે પછી કોઈ પણ જે કહેવાય ને કે ઓડિટ કરતી કંપનીઓ હોય, રેટિંગ આપતી કંપનીઓ હોય, આ બધી જ કંપનીઓનું પ્રમાણમાં વેલ્યુએશન પણ સારું હોય છે. હાઈ વેલ્યુએશનથી ટ્રેડ કરતી હોય છે અને ઇન્સ્ટિટ્યુશન્સને વધારે રસ હોય છે. કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો ફાઇનાન્શિયલ સરસ છે. રેવન્યુ જે છે એ 341 કરોડથી માંડી અને પછી ત્યારથી 400 ઉપર કરોડ થઈ છે, 600 કરોડ સુધી પહોંચી છે. અને આ વર્ષે જે આટલા થોડા મહિનાનું જે પરિણામ છે એમાં જ ગયા વર્ષ જેટલી રેવન્યુ તો લગભગ દેખાડે છે. અને પ્રોફિટેબિલિટી પણ કંપનીની ઘણી સારી છે, લગભગ 40-50% રેટથી ગ્રો કરે છે. ઇબિટ માર્જિન કંપનીનો 37% જેવો છે અને પેટ માર્જિન ખૂબ ઓછો કહી શકાય, જે 6 થી 7% જેવો છે. પણ આમ જોવા જઈએ તો કન્સલ્ટેશન જેવી કંપનીઓ હોય
કે એમાં પ્રોફિટ માર્જિનનું પ્રમાણ ઓછું જ રહેતું હોય છે. કંપની એના જેવી બીજી કોઈ પણ કંપની એના પિયરની નથી, પણ બહુ દૂરની નજીકની કહી શકાય એવી બધી ક્રેડિટ રેટિંગ એજન્સી છે કે હોલમાર્ક આપતી કંપનીઓ છે, વેલ્યુએશન રિપોર્ટ કાઢતી કંપનીઓ છે, એ કહી શકાય. કારણ કે અલ્ટિમેટલી કંપનીનો બિઝનેસ જે છે એ સર્ટિફિકેશનનો જ છે, ડાયમંડનો કે એનો જે કહેવાય. અને કંપની નેચરલ ડાયમંડ અને આર્ટિફિશિયલ, જેને લેબ ગ્રોન ડાયમંડ કહેવાય છે, એ બંને બિઝનેસમાં છે. થોડા સમય પહેલાં લેબ ગ્રોન ડાયમંડ જે છે એની ખૂબ જ ચર્ચાઓ ચાલી હતી અને બજાર પણ ખૂબ સારું ઊંચકાયું હતું ને ઘણી બધી કંપનીઓ એમાં કામકાજ કરતી જોવા મળતી હતી. પણ હવે થોડું કન્સોલિડેશનનો તબક્કો છે, પણ કંપની જે જણાવે છે એ પ્રમાણે એમને ગ્રોથ માટેનો ખૂબ જ પ્રોસ્પેક્ટ દેખાય છે. અને ખાસ તો એમના પ્રમોટરે જે એક વાક્ય કીધું હતું કે ડાયમંડ ઇઝ આર ફોર એવર, હીરા હે સદા કે લીએ, હીરા હંમેશા રહેવાના છે. જેમ માણસને હંમેશા સોનાનું આકર્ષણ રહે છે, એવી રીતે હીરાનું કે રત્નોનું આકર્ષણ પણ રહેતું હોય છે. અને એક તો ખાસ એવો વર્ગ છે કે જે પ્રેસિયસ ડાયમંડ, કિંમતી રત્નો જે છે એને ભેગા કરતા હોય, એમાં ટ્રેડ કરતા હોય ખૂબ સારા ભાવે. અને આપણે ભારત પણ આમ જોવા જઈએ તો આપણો કોહિનૂર હીરો, એના માટેની પણ ચર્ચાઓ છે જે બ્રિટન પાસે છે એને લગતું. એટલે હીરામાં આકર્ષણ સામાન્ય માણસનું પણ રહેતું હોય છે. પણ આ કંપનીનું જે એસ્ટિમેશન છે એ પ્રમાણે એમને એવો આશા છે કે જે કુદરતી ડાયમંડ તરફથી લેબગ્રોન ડાયમંડ, કે જેનો ભાવ ખૂબ ઓછો હોય છે અને એ પણ પ્રમાણમાં ખૂબ સારી ફિનિશિંગ ને સારી ડિઝાઇન ધરાવતા ડાયમંડ હોય છે, તો ભવિષ્યમાં એનું ચલણ ખૂબ વધે અને સામાન્ય માણસ પણ સારા કેરેટના ડાયમંડ્સ જે છે એનો યુઝ કરી શકે. કારણ કે આની કોસ્ટિંગ લેબગ્રોનની ખૂબ ઓછી હોય છે. જો કે કંપની નેચરલ ડાયમંડના ગ્રેડેશનમાં પણ છે જ, અને ફ્લોરોસન્ટ એટલે કે પ્રકાશની અંદર ડાયમંડ કઈ રીતે વર્ક કરશે એથી માંડીને બધી ક્વોલિટીના સર્ટિફિકેશન કંપની આપે છે. આવો એમના બિઝનેસ વિશેની થોડી ઘણી માહિતી છે. હવે જે આપણને રિટેલ રોકાણકાર તરીકે સૌથી વધારે જેમાં રસ હોય એ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ. તો ગ્રે માર્કેટ પ્રીમિયમ મિત્રો લગભગ 27% માંડીને 32% વચ્ચે છે. જો કે ગ્રે માર્કેટ પ્રીમિયમ એક અંદાજ હોય છે અને જેમાં ખૂબ ફેરફારો આવતા હોય છે, ઘણી વખત 2-3-4 કલાકમાં પણ ફેરફાર થતા હોય છે. તેમ છતાં લિસ્ટિંગ ગેઇનની દ્રષ્ટિએ જોવા જઈએ તો સેફ્ટી માર્જિન હજી ઘણો વધારે છે અને કંપનીમાં પણ ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ વધારે છે. ઓફર ફોર સેલ લાવ્યા પછી પણ બ્લેક રોકનો ખાસો એવો હિસ્સો છે અને આવનારા સમયમાં પણ એટલીસ્ટ 2-3 વર્ષ સુધી પોતાનો હિસ્સો જાળવી રાખે છે એવી ઇન્ડિકેશન્સ મળ્યા છે એમના પ્રમોટરોની વાતચીત ઉપરથી. તો આ વસ્તુ માટે ખાસ કરીને લિસ્ટિંગ ગેઇનના પર્પઝથી જેમને લગાડવું હોય એમને કંઈ ખાસ જોખમ નથી. અને હું પોતે પણ જેટલા ડીમેટ એકાઉન્ટ અવેલેબલ છે એમાં એક એપ્લિકેશન ચોક્કસથી કરવાનો છું. તમે કઈ રીતે એપ્લિકેશન કરવાના છો કે નહીં, અથવા તો કયા પોર્શનમાં કરવાના છે, કયા કોટામાં કરવાના છો, એ ખાસ કોમેન્ટમાં જણાવશો. રિટેલ કોટામાં કરશો કે HNI કોટા, જે બિગ અને સ્મોલ 2 લાખથી ને 10 લાખની વચ્ચેનો કોટા જે છે સ્મોલ HNI છે, 10 લાખથી ઉપરનો બિગ HNI કોટા છે, એમાં કરવા માગો છો કે એ કોમેન્ટમાં અવશ્ય લખશો. મિત્રો બીજા બે ઇન્ટરેસ્ટિંગ SME IPO છે કે જેમાં એક IPOને નામની અંદર જ હાઈ વોલ્ટેજ આવે છે. એ સિવાયનો પણ બીજો એક IPO છે, સ્ટડી કરું છું. જો કન્વિક્શન આવશે અને એમ લાગશે કે એમાં કંઈક વેલ્યુ છે અને એવું લાગે કે તમારા નોલેજમાં કે તમને કંઈક એમાંથી કામ લાગે કે તમે કંઈક નિર્ણય લઈ શકો કે વિચારી શકો, એવું કોઈ ગાઈડન્સ મળે એમ છે તો એનો વિડીયો ચોક્કસ મોકલશું. ફરી એકવાર ડિસ્ક્લેમર કે કોઈ એપ્લાય કરવાની કે ન કરવાની કોઈ રેકમેન્ડેશન નથી, ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટેનો આ વિડીયો છે. દરેકનો ધન્યવાદ. આ વિડીયોને ખૂબ વધારે સબસ્ક્રાઈબ કરો અને શેર કરાવડાવો મિત્રો. જય હિન્દ.